સ્વયંભૂ બ્રહ્મસેવક રાજકોટ દ્વારા તારીખ 5/5/2024 થી તારીખ 10/5/2024 સુધી ભગવાન પરશુરામ જન્મોત્સવની જાજરમાન ઉજવણી કરવામાં આવશે। ત્યારે ભગવાન પરશુરામ દાદાની ભવ્ય ઉજવણી કરવા માટે સ્વયંભૂ બ્રહ્મસેવક દ્વારા 5/5/2024 રવિવારના રોજ ગૃહ મંદિર એપાર્ટમેન્ટ અયોધ્યા રેસિડેન્સી અયોધ્યા ચોકથી બપોરે 4 કલાકે વાજતે ગાજતે આલાપ ગ્રીન સિટી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે જાજરમાન રેલી દ્વારા સ્થાપના કરવામાં આવશે। ત્યારબાદ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને માણી અને આપવા માટે આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે પધાર્યા હતા અને વિશેષ માહિતીઓ આપી હતી। સ્વયંભૂ બ્રહ્મસેવક દ્વારા અમે લોકો 5 દિવસનું પરશુરામ દાદાનું આયોજન જન્મોત્સવનું આયોજન કરીએ છીએ અને અમે બધા બહેનો સ્વયંભૂ બ્રહ્મ શક્તિ ગ્રુપમાંથી અમે લોકો પણ ખાસ બધા જોડાયેલા છીએ અને 5 દિવસનો સરસ મજાનો જન્મોત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છીએ। રેલીનું એક આયોજન છે જન્મોત્સવ દરમિયાન સ્થાપના રેલી, એટલે અમે અયોધ્યા ચોક ગૃહ મંદિરથી લઈને આલાપ ગ્રીન સિટી સામે તુલસી બંગલોસની પાસે અમે પરશુરામ દાદાની સ્થાપના કરશું વાજતે ગાજતે। ત્યારબાદ સાંજે મહાઆરતી હશે અને ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમો હશે, તેમજ 6 તારીખે અમારે જનજાગૃતિ મતદાન અંગે એક અમે સરસ મજાના નાટકનું આયોજન કર્યું છે। ત્યારબાદ મહાઆરતી હશે અને અનેકવિધ કાર્યક્રમો હશે। ત્યારબાદ 7 તારીખે પણ અમારું બાળકો માટેની સ્પર્ધાઓ છે। 8 તારીખે અમે ડાન્સિકલ ગ્રુપ દ્વારા નૃત્ય અને સાંસ્કૃતિક ડાન્સનો કાર્યક્રમ અવનવા કાર્યક્રમોના પરફોર્મન્સ છે અને 9 તારીખે સાંજે 5 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા અને સાંજે 8 કલાકે મહાઆરતી અને અન્નકૂટ પ્રસાદ અને દાંડિયા રાસની રમઝટ છે। ત્યારબાદ 10 તારીખે અમે સવારે 8:30 વાગે યજ્ઞ, ત્યારબાદ ઉત્થાપન અને 10 તારીખે દાદાનું ઉત્થાપન કર્યા પછી અમે પરંપરાગત વર્ષોથી ચાલતી શોભાયાત્રામાં જોડાશું અને આ તકે હું રાજકોટના બધા જ જ્ઞાતિજનોને અને અમારા બ્રહ્મ સમાજને દરેકને હું આમંત્રણ હૃદયથી પાઠવું છું કે તમે બધા પણ જોડાઓ। આ પરશુરામ દાદાનો જન્મોત્સવ આપણો બધાનો જ છે, તો બધા લોકો હરખભેર ભાગ લે એવું અમારું સ્વયંભૂ બ્રહ્મસેવક તરફથી હું બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું।